આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરી રહ્યું છે. વિશેષ કાર્યક્રમ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ ઓફ અને ફેશન ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે. આ વિશેષ કાર્યક્રમ આપણા સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ એવા હેન્ડલૂમ વણકામની જે સમૃદ્ધ પરંપરા છે તેમને સન્માન અને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. મિત્રો, નેશનલ હેન્ડલૂમ ડેની ઉજવણી કરવામાં આવી છે. 1905થી જ સ્વદેશી આંદોલનના પ્રારંભે આ ચિહ્નિત કરવામાં આવે છે. ભારતના સ્વતંત્રતા સંઘર્ષમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ દિવસ હેન્ડલૂમ વણકામની સમૃદ્ધ પરંપરાને અને આપણા દેશના સામાજિક આર્થિક તંતુઓમાં વણાટકામની મહત્વપૂર્ણ ભૂમિકા યાદ કરાવે છે. હેન્ડલૂમ ક્ષેત્રે ગૌરવનો સ્ત્રોતથી લાખો લોકો મહત્વપૂર્ણ જીવન જરૂરિયાત સાધન છે. ટકાઉ વિકાસ અને પર્યાવરણ મિત્રની પ્રથાઓને પણ પ્રોત્સાહન આપે છે. ત્યારે અહીંયા જે કનુભાઈ શાલવી છે, વધુમાં કનુભાઈ શાલવીએ પાટણના પટોળા માસ્ટર વેવર દ્વારા વધુ માહિતી આપી રહ્યા છે. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે અહીંયા ભેગા થયા છે હેન્ડલૂમ ડે સેલિબ્રેશન માટે. હેન્ડલૂમ એવું વસ્તુ છે કે જે હેન્ડ સ્પન અને હેન્ડ વોવન છે. હાથથી એના દોરા બને છે અને હાથથી જ એનું આખું વીવ થાય છે. હેન્ડલૂમ આપણા કલ્ચરલ હેરિટેજ અને એક ઇકોનોમિક હેરિટેજ માટે બી બહુ સારી વસ્તુ છે. એ આપણે પ્રિઝર્વ કરવું જોઈએ. અમે લોકો અહીંયા ભેગા થયા છે એની અવેરનેસ માટે અને લોકોને જાગૃત કરવા માટે કે તમે હેન્ડલૂમ અપનાવો અને એને પ્રિઝર્વ કરો. કે આગળની જનરેશન આપણી હેન્ડલૂમ કોઈ લે જ નહીં, કોઈ પ્રિઝર્વ નહીં કરે, કોઈ એને ખરીદી નહીં શકે. આ બહુ મોંઘું છે અને ટાઈમ કન્ઝ્યુમિંગ છે, પણ વર્થ છે આપણા હેરિટેજ અને કલ્ચર માટે. સો આઈ રિક્વેસ્ટ કે હેન્ડલૂમને તમે વધારેમાં વધારે અપનાવો અને પ્રિઝર્વ કરો. થેન્ક યુ. મારું નામ મિશ્વા સોલંકી છે. આઈ એમ ફ્રોમ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ, જુનિયર એમએસસી. આપણે 2015માં નેશનલ હેન્ડલૂમ ડેનું એનાઉન્સમેન્ટ થયું, લોન્ચ થયું આપણા પ્રધાનમંત્રીના હસ્તે. સ્વદેશી મૂવમેન્ટને ઓનર કરવા લીધે. તો આજે આપણે 10મું નેશનલ હેન્ડલૂમ ડે ઉજવીએ છીએ. અમારા ડિપાર્ટમેન્ટ બે ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ્સ અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી બંને મળીને આની ઉજવણી કરીએ છીએ. એમાં આપણે એક્ટિવિટીઝ મૂક્યા છે, જેમાં આપણે પાછળ જોઈ રહ્યા છીએ એ છે ટેક્સટાઇલ આર્ટ મ્યુઝિયમમાં આપણે જેટલા પણ ટેક્સટાઇલ્સ, હેન્ડ વોવન ટેક્સટાઇલ્સ છે, જો હાથથી બનેલા છે, હેન્ડલૂમ પર બનેલા છે, એનું પ્રદર્શન રાખ્યું છે. અને આ પણ બધા માટે ઓપન છે. એટલે આપણે જોઈ રહ્યા હશે કે આપણે ચેતન બાલવાડીના જે છોકરાઓ છે એ પણ અહીંયા આવ્યા છે. અને આપણી સેન્સિટાઇઝેશન યંગ એજ, એટ ધ યંગર એજથી શરૂ થઈ જાય તો એમને ખ્યાલ આવે કે હેન્ડલૂમ કરીને કાપડ હોય છે, આપણું ધરોહર છે. એના માટે સેન્સિટાઇઝેશન પ્રોગ્રામ્સ આપણે મૂક્યા છે. અને એના લીધે ડેમોન્સ્ટ્રેશન પણ મૂક્યું છે. આપણે જે હેન્ડલૂમ પર કેવી રીતને કાપડ બને છે, તો આપણે કાપડ બનાવવાનું પણ રીત જોઈ શકીશું અને પોતે પણ બનાવી શકીશું એવું અરેન્જમેન્ટ કર્યું છે. આપણે આપણા જે ધરોહર છે ટેક્સટાઇલ્સના, હેન્ડ વોવન ટેક્સટાઇલ્સના, એમાં પાટણનું પટોળું એક બહુ જ પ્રખ્યાત ટેક્સટાઇલ છે. અને એ ધીમે આપણી પાસે 3 જ ફેમિલી છે, સાલ્વી ફેમિલી. તો એમાંથી એક ફેમિલી વીવર જે છે કનુભાઈ સાલ્વી, એમને આપણે ઇન્વાઇટ કર્યું છે આજે ઇન્ટરેક્ટિવ પબ્લિક લેક્ચર માટે, જે ઓડિટોરિયમમાં છે 1 થી 2માં. અને એ એમની આખી સ્ટોરી અને પ્રોસેસ બતાવશે. એમની ડોક્યુમેન્ટરી પણ અમે શો કરીશું બધાને. તો દેટ્સ ઓલ્સો અનધર વે ઓફ સેન્સિટાઇઝિંગ ધેમ. પ્રમોશન આપણે હેન્ડલૂમનું કરી રહ્યા છે. એના સિવાય આપણે બરોડામાં ભારત હેન્ડલૂમ કરીને એક શોપ છે. તો એ શોપમાં બધા હેન્ડલૂમના પ્રોડક્ટ્સ મળે છે. તો એમનું જે આપણે એમને પણ ઇન્વાઇટ કર્યું હતું અહીંયા પ્રદર્શન માટે. એ પોતે નહીં આવી શક્યા, એટલે એમને બધું સામાન, એમનું હેન્ડલૂમ પ્રોડક્ટ્સ છે એ પણ આપ્યું છે, જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજીમાં આપણે પ્રદર્શિત કર્યું છે. અને હેન્ડલૂમ એટલે ખાલી સાડી હોય એવું નહીં. હેન્ડલૂમ આપણો ગમછા છે, ટુવાલ છે, બેડશીટ છે, જે પણ કાપડ આપણે, શોલ છે કે દરી છે, એ આપણે વણાટ એની લૂમ પર કરીએ, જે હાથથી બનેલું હોય એને આપણે હેન્ડલૂમ કહીએ. તો એ બધા પ્રોડક્ટ્સ પણ છોકરાઓ કે જે પણ વિઝિટર્સ છે એમને ખ્યાલ આવશે. હું ડૉક્ટર રીના ભાટિયા, ઇન્ચાર્જ હેડ ડિપાર્ટમેન્ટ ઓફ ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ્સ અને એસોસિએટ ડિરેક્ટર
ટેક્સટાઇલ એન્ડ અપેરલ ડિઝાઇન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી. નામ કનુભાઈ એમ સાલવી, માસ્ટર વીવર ઓફ પાટણ પટોળા. મારું જે બ્રાન્ડ નેમ છે એ હેરિટેજ પાટણ પટોળા. અમારો આ વારસાગત 6 પેઢીનો ધંધો છે અને 600 વર્ષથી અમે બનાવીએ છીએ. અમારા ફેમિલીમાં નેશનલ એવોર્ડ, મને પોતાના યુનેસ્કો એવોર્ડ, હેરિટેજ એવોર્ડ, ગોલ્ડન જ્યુબિલી 50 યર્સ એવોર્ડ, ગવર્મેન્ટ ઓફ ગુજરાતનો ટુરિઝમ એવોર્ડ, રોટરી ક્લબ એવોર્ડ અને એ ઉપરાંત ઘણા બીજા એવોર્ડ મળેલા છે. અમને ગવર્મેન્ટે અને પ્રાઇવેટ પાર્ટીઓએ ઇન્વાઇટ કરેલા છે, જેમાં અમે ડેમોન્સ્ટ્રેશન હવાઈ યુએસએમાં હવાઈમાં આપ્યું છે, હનુલુલુ એકેડેમી ઓફ આર્ટ, જાપાન, રશિયા, સ્વિટ્ઝરલેન્ડ, લંડન, આ બધી જગ્યાએ અમે આપ્યું છે. ઇન્ડિયાની અંદર પણ ઘણી જગ્યાએ ક્રાફ્ટ મ્યુઝિયમ ન્યૂ દિલ્હી, ત્યાં લગભગ 10 વખત અમે ડેમો આપ્યો છે, એક મહિનાનો. એ ઉપરાંત સૂરજકુંડ મેલા, NID हैदराबाद रामकुंड जो मेला होता है वहाँ पर हमें इंटरनेशनल सिम्पोसियम में पण भाग लीधो है. એ સિવાય ઘણી જગ્યાએ અમારે એક્ઝિબિશનની અંદર અમને ઇન્વાઇટ કરેલા છે. આજે એક ગ્રેટ ડે હેન્ડલૂમ માટે, વીવર્સ માટે છે કે હેન્ડલૂમ ડે, રાષ્ટ્રીય હથકરઘા દિવસ. તો આજે હું બધા જે હેન્ડલૂમ ડેના દિવસે બધા જે હેન્ડલૂમના કારીગરો જે છે અને એની સાથે સંકળાયેલા એ બધાને શુભેચ્છા પાછું અને એમની પ્રોસ્પેરિટી ઈચ્છું છું. આ ઉપરાંત અહીંયા જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હોમ સાયન્સમાં ક્લોથિંગ ડિપાર્ટમેન્ટમાં આજની તારીખે મને પોતાને અહીંયા ઇન્વાઇટ કરે છે હેન્ડલૂમ ડેના દિવસે. અને એ દિવસે અહીંયા આગળ અમારે હેન્ડલૂમ ઉપર બોલવાનું છે અને છોકરાઓ જે છે સ્ટુડન્ટ્સ, એ સ્ટુડન્ટ્સોને કઈ રીતે આ આર્ટ ચલાવવામાં આવે છે એની મેં માહિતી આપીશું. તે ઉપરાંત એ લોકોને જે કંઈ પ્રશ્ન હોય પટોળાની બાબતમાં એ પણ અમે વિચાર વિનિમય એકબીજાને કરીશું. હું અહીંયા કઈ રીતે પટોળા બને છે એનો આખો અહીંયા વિડીયો ડેમો બતાવવામાં આવશે અને અમારી સાથે જે બધા કારીગરો છે એને પણ અમે અહીંયા ઇન્ક્લુડ કરેલા છે. તદુપરાંત અહીંયા જે આર્ટિકલ અમે મૂક્યા છે ડિસ્પ્લેમાં એ પણ બધા અમારા પોતાના જ બનાવેલા છે. મારો પોતાનો એક પર્સનલ શોરૂમ અમદાવાદ ખાતે મેં 1.5 વર્ષ પહેલાં ખોલેલો છે, જે ITC નર્મદાની સામે હેરિટેજ પાટણ પટોળા શિવાલિક સિલ્ક 2 207 નંબરમાં છે. ત્યાં ફક્ત શોરૂમ નથી, ત્યાં એ રીતે મેં ઓર્ગેનાઇઝ કર્યું છે કે આગળના ભાગની અંદર પટોળું એકચ્યુઅલ કઈ રીતે બને છે, એની એકચ્યુઅલ લૂમ્સ મૂકી છે, કયા વેજીટેબલ ડાઈઝ અમે બધા જે વાપરીએ છીએ એ પણ ત્યાં મૂક્યા છે ઇન્ગ્રેડિયન્ટ્સ તરીકે, અને અમને જે બધા એવોર્ડ મળેલા છે એ પણ મૂક્યા છે. તદુપરાંત ત્યાં આગળ વોર્પ અને વેફ્ટ કઈ રીતે બંધાય છે અને એની અંદર જે ઓરિજિન જે ઇન્સ્ટ્રુમેન્ટ જે વપરાય છે એ પણ ત્યાં અમે ડિસ્પ્લે કરેલા છે. એટલે આગળના ભાગમાં આમ જોવા જઈએ તો નાનું મિની મ્યુઝિયમ, પછી અંદરના ભાગની અંદર અમે શોપ બનાવી છે કે જે અમે પોતે જ જે બનાવી છે એ જ આર્ટિકલ અમે ત્યાં ડિસ્પ્લે મૂક્યા છે કે જેથી અમે દરેક કોઈપણ કસ્ટમર હોય એ લોકોને અમે અમારી રીતે ઓરિજિન વસ્તુનો સંતોષ આપીએ. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ અમને સિલ્ક માર્ક આપ્યો છે. તદુપરાંત અમે GI સર્ટિફિકેટ, જે ઓરિજિન પાટણ પટોળા જે ઓરિજિન લૂમ્સ પર બને છે કે જેને 2 વર્ષથી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ સ્ટડી કર્યો, ત્યારબાદ એ પાટણના જે પટોળા બનાવ્યા છે GI આપ્યો છે. પાટણના પટોળાની ખૂબી એ છે કે એની જે લૂમ્સ જે છે એ હેન્ડલૂમ આખા વર્લ્ડની અંદર ગણો તો એ પેડલલેસ લૂમ છે, ઇન્ક્લાઇન અને ડિક્લાઇન પોઝિશનમાં. તો તમે ત્યાં શોપ પર કે મારા વર્કશોપ પર પણ તમે આવીને જોઈ શકો છો. આપને બધાને મારું ભાવભીનું આમંત્રણ છે અને તમે ઓરિજિન પટોળા તમે જોઈ શકો છો અને આ પટોળાને તમે પ્રમોટ પણ કરો કે જેથી આ કળા મૃતપાય થઈ રહી છે એને જીવંત મળે, એ જ અમારો ઉદ્દેશ્ય છે. અમે જે આઇટમ બનાવી છે એ અમે તમને ઓરિજિન આપીશું એની અમે ખાતરી છે. પટોળાની જે લાઈફ છે એની અંદર કહેવત છે, પડી પટોળે ભાત ફાટે પણ પીટે નહીં. એનો મિનિંગ એ કે વર્ષો સુધી એ પટોળા જે બને છે એને કોઈપણ પ્રકારનું કંઈ જ થતું, કારણ કે એમાં હેન્ડ ટ્વિસ્ટેડ સિલ્ક હોય છે. તો એ રીતે બનેલા છે પટોળા. આ પટોળા પહેલાં વર્ષો પહેલાં જાવા, સુમાત્રા, ઇન્ડોનેશિયા એ બધામાં એક્સપોર્ટ થતા હતા. આજની તારીખમાં પણ અમે જે અમેરિકા અને લંડન બધે ફર્યા છીએ યુરોપ કન્ટ્રીમાં, ત્યાં દરેક મ્યુઝિયમ અંદર ઓરિજિન પાટણના પટોળા ત્યાં ડિસ્પ્લે કરેલા છે અને ત્યાંના શોરૂમ કે બહાર જે મ્યુઝિયમ શોપ હોય એની અંદર પણ પટોળા ત્યાં અને નાના નાના આર્ટિકલો પણ ત્યાં વેચાણ થાય છે. ધન્યવાદ.